નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્યથી ભવ્ય બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં શ્રીરામ મંદિર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાઈ છે. ઈમેલ મોકલનારે પોતાને આઈએસઆઈ નો હોવાનું કહી રહ્યો છે. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ અને એટીએસે તપાસ શરૂ કરી દીધી છે. ઈમેલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ 112માં તૈનાત ઇન્સ્પેક્ટર શહેન્દ્ર કુમારે ધમકીભર્યો ઈમેલની એફઆઈઆર નોંધી છે. તેમાં જણાવ્યું છે કે દેવેન્દ્ર તિવારીને યુપી 112ને એક્સ પર ફરિયાદ ટેગ કરી હતી. તેમાં જણાવાયું છે કે તેમને આઈએસઆઈના જુબેર ખાને તેમને 27 ડિસેમ્બરે સાંજે 7:37 કલાકે ઈમેલ મોકલ્યો હતો. ઈમેલમાં કહેવાયું છે કે સીએમ યોગી એટીએફ ચીફ અમિતાભ યશે જીવવાનું આરામ કરી દીધું છે. દેવેન્દ્ર તિવારી પર મોટા ગૌ સેવક બન્યા છે, તેથી તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવાશે. અયોધ્યાના શ્રીરામ મંદિરને પણ ઉડાવીશું. આઈએસઆઈ આની જવાબદારી લઈ રહ્યું છે.